જય માં મેલડી. હા બોલો બોલો. જય માં મેલડી. મારે ન બોલવું હોય તો બોલવું પડે. હે હું ન બોલવાનું હોવ તો અરે એ તો કોઈ નથી બોલવું પડે એવું થોડું છે. એમ તો જય માતાજી બોલો. જય પિતાજી. હે જય પિતાજી. જય માં મેલડી. જય પિતાજી. બોલો અમારે હું માન બાપ બે હોય તો જ થાય, નકર ન થાય. એટલે તમે માતાજી ને માનો, હું પિતાજી ને માનું. બરાબર. કેમ કે મા વગર નો છોકરો નો બાપ વગર નો છોકરો આવે. નકરી માં હોય હું શું કરે? તમને એમ કહું છું મનસુખભાઈ, આવડાના નંબર આપો ને. આવડા જે તમારી સામે જે વાત કરે છે, તમે તો માની લો કે જે એક નાસ્તિક પણ તમે વાપરો છો બરાબર. આ જો ને તમે જો કે 1 લાખ રૂપિયા આપે દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે મારી સાથે તમે અઢાર ભાડાના મકાન માં રહ્યો છો ને તમે એમ કહો હું 1 લાખ આપું આવે ક્યાંથી? ઈ તો સમાજ ભાડાના મકાન માં રહો છો તમે. અહીંયા આપણે તેલનો થવા માંડો હવા પાણી હવામાન નો, તમારા માટે હવા પાણી નો હાલો આવો. મારે તમે ભલે થઈ જાય અને તમે મને ભાડાના મકાનમાં તમે કેટલી દો મને ભાડાના મકાનમાં હું ગમે યાર તો હું ભિખારી છું મારી માતાનો હાલો નહીં. મનસુખભાઈ તમે આ બધા રહેવા દો. આજે રહેવા દો. તમને સાચું કહું, ભિખારી હોય એની પાસે અમારે હું કાઢ લેવું એટલે મારે ભિખારી આમ તો રાજા જ છીએ અમે ન હોય ને તો ગમે એના મૂળ તો ભિખારી જ ને, એટલે અમારે એની હારે હું માતા મેળવી ના ભિખારી હલન ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. તમે ભિખારી નતા, તમે ભિખારી નતા ઉકળતા તેલના ખાવા નહીં, ખાલી એમ ખોટું ધોળતા ધાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું અને તમારું આ બધું ભાંડો ક્યાં ફોટો ખબર છે ને તમને? હજી રેવા જેવો તમને સાચું કહું છું. તો એ તો કેસ થાય એમાં બીજું કઈ ફેર ન ખોટા બદલાવ નહીં થાય. હજી તમે હજી સાચું કહું છું, હજી રેવા જેવો એમ. તો એ કે શું રેવાય? એટલે હું તમે જ્યાં પૈકી લાગુ ને મારી લાગુ ને તમે પૈસા જો ભાઈ તમે માનો ન માનો એ તમે આગળ હું કીધું કે નહીં મેલડી માં બોલો એવી તમે ફરજ પડી. તમે મેલડી માં બોલો કે ન બોલો તમે તમારા મોઢે હમણાં જો આમાં રેકોર્ડિંગ છે, તમે તમારા મોઢે બોલ્યા નહીં તો મેલડી માં બોલો જય માતાજી બોલો. એટલે તમે કોઈ દબાણ કરી જય માતાજી તો હવે મારી વાત હવે તમે ન બોલવું હોય તો આવો વાત વિવાદ રહેવા જો એમ કહું છું. મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમે ફોન શું કરો? તમે ખોટા પછી હોતા કે ભાખર કે ખોટા ભરાઈ જાવ રેવા છે. ભાખર ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય કાંઈ આવે છે તો કાંઈ વાતો નથી. અમે તમે એમ નહીં આ તમે આજે લાખોની પબ્લિક જાય છે પછી આવડો નપાવટના પેટનો એ દરબારના પેટનો થોડો છે. તમે કોને નંબર આપો તો મને નંબર આપો ને ના તમે સમજતા નથી. નંબર કોઈના નો કોઈની પાસે કોઈને નો દેવા. નંબર આ દુનિયા બધાની પાસે હોય જ નહીં. કાંઈ કરવાનું મનસુખભાઈ વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખોખારમાં મેળવીનો. આવું બધું મારે તમે દુકાન છે આ દુકાન લઈને બેઠા હોય તમે એમ નહીં તમે આ બધા ફોનમાં સાચા ફોનદારી કરો. હું તમને કહું છું ખરાબ મનનો મારી નાખે ઉકળતા તેલના તાવા પીનારી માતા છે અમને ખબર છે. પીવા કરતા તેલ કાઢો ને. પીવાની શું જરૂર છે? તમે કોણ નહીં પીવાનું આજે કરી ભરમાવા શકીએ એ તો બીજા ઘરમાં તેલ કાઢી દો ને. તમને ખબર છે તમને હું એમ કહું છું મનસુખ પીવાની ક્યાં જરૂર છે? તેલ પીવાની તમારે કોને દેખાડવું છે? હુકામ સમાજ ને ભરમાવો તો તેલ કાઢો ને. 10 ડબ્બા તેલ કાઢો ને. પીવાનું તમે કોને બાપનો 10,000 પીવું પડે? તમે જો દીકરા તમે કોને બાપનો તમે કોને બાપાના આમ દીધા છે? તમે ગરમ તેલ પીવું. તમે ક્યાં બાપા આમાં દીધા? તમે ગરમ તેલ પીવું. તમે કેવી પૂજા એ જેવી પૂજા કોઈ તો તમે જોયું સાચી છે. બાપાના આમ દે છે તમે ગરમ તેલ પીવો હાથ નાખો હાથે કરીને દોડડીને રાખો. હુકામ પીવા કરો તમે કોઈ કીધું તેલમાં હાથ નાખો? કોઈ કીધું અમે કીધું તમે તેલમાં હાથ નાખો? नमस्ते सभी को स्वागत है फनी में અમે તમે કીધું તેલમાં હાથ નાખો. એમને કદાચ તેલથી કદાચ હાથ પાણી લ્યો તો મને હું વાંધો. તમે કદાચ તેલથી
તો મને હું હે? આ તારે એમ નહીં, આ તને રસ્તો નહીં. એમ નહીં, મારી વાત સાંભળો. કાકા, આજે ખબર છે ને હું છું તું? તો અરે મારું તો નહીં થાય, હું તમે નથી કહું છું. કદાચ હું કરતા મળતી હવે સાંભળો. કદાચ કોઈને બોલતા ગયા હોય સાંભળી લ્યો. હું કોઈ સાંભળો, કદાચ હું કરતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈએ છીએ. મેં એવું કોઈને કીધું છે કે તમે લ્યો એમ? મેં તમને કીધું તમે ઉકાળતા હાથ લ્યો. એની વાત જ નથી આવતી. આમાં દેવની વાત નથી આવતી. ઉકાળતા તેલની જ વાત આવે. આમાં દેવની વાત જ નથી આવતી. આમાં સાંભળો, તમે કોઈ સાંભળો, તમે કોઈ કીધું તમે હાથ નાખો, તમે કોઈ દેવનું કહે છે, તમે હાજર કરીને કરો. એમ નહીં, તમે કોઈ કીધું તમે મેળવી બતાવો, તમે ઉકળતા તેલમાં લ્યો, તમે વાહન રેડો, તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો. કોઈ બીજી વાતો મારી વાતો કરો. મારે ઘરે હું જે કરતો હોય મારે ઘરે હું ફળા નાખ્યો જે કરું પોતાનું. તમે સમાજની વાતો કરો, તમે તમારા પૂરતી જ કરો, આપણે આપણી કરો. કોઈ સમાજ અમારા ધંધામાં કોઈ પડી છે અને આમાં નુકસાન થાય. હું તમે આપણા પણ બોલાવો છો, હું કામ ને તમે હું કામ બધે ભેગા કરો, તમે તમારે પૂરતું કરો ને. પલન જાય એને કોણ ના પડે? તમે હું કામ ભેગા હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગર છું. તમારે મને સમજાવવું પડે છે. મારા બુદ્ધિ નથી, તમે માનો છો તમારે બધા. હું તો અટાણે હમણાં ખબર ખમા સતુભાની મેલડી આખું કાઢીની મેલડી બોલું હો બાપ. અને તમે બધીને ભાડામાં મકાનમાં રવા દો, તમારે ખાવા ખીચડી નોરમ બાજુ આખું કાઢીની મેલડી બોલું. તમે હપ્તા ભરતા થઈ જાઓ અને હું તમારે ટીલો કરે અને મોટો બોલા વધારે. પણ કદાચ રાજી થતા હો તો હું સાચી ધૂળમાં ચાલુ ખબા હું હકુભાની મેળવી હો અને હું બધે જો ભાડે નો મકાન લેવડાવું અને દીકરો તમારે ખાવા ખીચડી બનાવવા દો તો મારો બાપ તમારી મેળવી બોલી છે. ના ના ના, હું હકુભાની મેળવી જોડું. તમે રાજી થાવ માઈ જાય રાજી થાવ. એમાં મારી ઝીણકુડી મેલડી રમે, એ મારી માતો વ્યાજના પૈસા નાખ્યા, મારી હકુ ભૂવા નહીં કે મકાન ભાડે દીધું મેં તને, મને મેળ્યું નો કરાવી. જ્યાં મેલડી માનું છે તમથાનક છે ને ત્યાં બધા ઓલા બિચારા દારૂ પીવા આવે ત્યાં કણ હાજર બાકી બધા દારૂની ફોટો મૂલ્ય મેં જોયેલો છે. મોસી આવ્યો તો દાનાભાઈ ઘરે, તમે ક્યાં બેહો રેકોર્ડિંગ મારા મહિનાનો ડબ્બો જોઈ છે, મારા હવામાન શું કરવો છે? સાંભળો 20 સાલી માં છે, તેલ ના ડબ્બા કરો માં પણ એ સારું તમે એ
ઈ દેવ ધૂણો છો નકર મારા છે તો આશાપુરા છે કોઈ રાજા રજવાડોની દેવ આ મેલડી ધૂણો છે એટલે તમે ઊંચા ગણાવો. હા એવું થશે અમે. હા પણ તમે હાલે એવું નથી. આશાપુરામાં આશાપુરા ધોણો ને તો તમે જાડેજા દરબારો બધા મારે એટલે તમે તમને ખબર છે વાઘ આશાપુરા ધોણો જો ત્રીજી દી નો મારે પાડજો. કોઈ આશાપુરામાં ઠેકડા નો મારે એને ખબર છે ઈ દેવ સાંભળો પડકા શું કર વાંધો નહીં ભલે ને. હા તો વાંધો નહીં. જય માં મેલડી એના નંબર હોય તો આપો મને. એના નંબર મારી